નામ કમીનો ઉગ્ર વિરોધ. ગુજરાતમાં સરની કામગીરી પૂર્ણ થયા બાદ મતદાર યાદીમાં મોટા પાયે ફેરફારો સામે આવ્યા છે. અનેક ખોટા મતદારો નામ કઢાયા હોવાનું પણ કહેવાય છે. પરંતુ હવે વિવાદ ફોર્મ 7 લઈને ગરમાવો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં કોંગ્રેસે ગંભીર આક્ષેપો સાથે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો. શું છે આ મામલો? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં મતદાર યાદીના સુધારણા કાર્યક્રમ SIR પૂર્ણ થયા બાદ હવે વિવાદનું તોફાન ઊભું થયું છે. અનેક ખોટા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા. પરંતુ ફોર્મ 7 ને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટી રીતે મતદારોના નામ કઢાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આ વિરોધે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જે ફોર્મ નંબર 7 ખોટા વાંધાઓ રજૂ થયા છે, ખોટા નામથી વાંધા રજૂ થયા છે, ખોટી રીતે વાંધાઓ રજૂ થયા છે. આ ફોર્મ જાણે વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે, કાવતરાના ભાગરૂપે જાણે પ્રશાસન અધિકારીઓ જ ફોર્મ ભર્યા હોય એ રીતે મોટી સંખ્યામાં લોકોના મત કાપવા માટેના જે ષડયંત્ર રચાયું છે એની વિરોધમાં અમે કલેક્ટર સાહેબશ્રી અને SP સાહેબશ્રીને અમે આવેદન આપેલ કે 13 તારીખ સુધીમાં આનો કોઈ પણ પ્રકારનો જે ગોટાળા થયા છે એના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવે. અન્યથા જો ફરિયાદ લેવામાં નહીં આવે તો રોડ ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે. જેના બાદ હાઈવે પર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું. ટાયરો સળગાવી અને રોડ પર બેસીને હાઈવેને બાનમાં લીધો. પરિણામે અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ટ્રાફિક જામના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે. બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની અંદર ધોળી પોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે. સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે દસાડા, જેનાબાદ અને બજાણા ગામમાં અંદાજે 7,000 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આખા સુરેન્દ્રનગર જિલ્લામાં 27,000થી વધુ નામો કાઢી નાખવાના દાવા કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યકરો કહે છે કે આ ખોટી વાંધા અરજીઓ દ્વારા થઈ રહ્યું છે, જે લોકશાહીને નબળી પાડે છે. આજ અમે દસાડાથી ગવાણા રોડ બાજુ જતી ગાડીઓને અટકાવવા માટે થઈ અને ચક્કાજામ કર્યું હતું. તે બદલ આજે સરકારે કામગીરી કરેલી છે એ એકદમ ઘટિયા અને બેહુદિયા કામગીરી કરેલી છે. અને એક જ સમાજ, મુસ્લિમ, દલિત અને OBC અને આદિવાસીના લોકોને ટાર્ગેટ કરી અને જીવિત છે છતાં એમને મૃત્યુ જાહેર કરી અને એવા લોકોના નામ એમણે કમી કરી મતદાર યાદીમાંથી નામ નકારવાના ષડયંત્ર કર્યું છે. એના બાબતે 13 તારીખે માજી ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું તે બદલ આજે ચક્કાજામ કરી અને એનું અમે પાલન કર્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. આ વિવાદ હવે ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે, જ્યાં કોંગ્રેસે ફરિયાદ કરી છે. આ તમામ ગદ્દારોને જ્યાં સુધી જેલમાં પૂરવામાં નહીં આવે, જ્યાં સુધી એમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અંતિમ શ્વાસ સુધી અમે લડવાના છીએ. આજે સુરેન્દ્રનગરના બધા જ હાઈવે અમે ચક્કાજામ કરી દીધા છે. આજે સમગ્ર કોંગ્રેસનો એક કાર્યકર આજે રોડ ઉપર ઉતરી ભારતીય જનતા પાર્ટીની તાના સામે લડી રહ્યો છે. મતદાર યાદીને લઈને ઉઠેલા આ વિવાદથી જિલ્લાની રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે જોવાનું રહેશે કે પ્રશાસન શું પગલાં લે છે અને આ મામલો આગળ કઈ દિશામાં વધે છે. પરવેશ સંઘી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર.